ફરી એકવાર અમદાવાદમાં દીપડો આવ્યો છે। સાણંદના મોટી દેવતી ગામે દીપડાની દહેશત જોવા મળી છે। માદા દીપડા સાથે તેનું બચ્ચું પણ હોવાની સંભાવના છે। ગત રાતથી વન વિભાગની ટીમ શોધખોળ કરી રહી છે। ગ્રામજનો સાથે પણ વન વિભાગની ટીમે કરી હતી વાતચીત। તકેદારીના ભાગરૂપે દીપડાને પકડવા પાંજરું મુકાયું છે। તો ઉલ્લેખનીય બાબત એ છે કે થોડા સમય પહેલા અમદાવાદમાં શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો। ત્યારબાદ જે દીપડો છે તે અમદાવાદના બીજા એક વિસ્તારમાં પણ દેખાયો હતો અને ફરી એકવાર હવે દીપડો સાણંદમાં દેખાયો છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે જે દીપડો દેખાયો છે માદા દીપડો છે અને તેનું બચ્ચું પણ સાથે હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે। તો માદા દીપડા સાથે તેનું બચ્ચું પણ હોવાની સંભાવના છે। અમદાવાદ તરફ સતત દીપડા આવી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે વન વિભાગ તેની શોધખોળ કરી રહ્યું છે। આ પહેલા પણ દીપડો આવ્યો હતો અને ત્યારે પણ પાંજરા મૂકવામાં આવ્યા હતા। ત્યારે આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ખેતરમાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, આ પહેલા પણ અમદાવાદમાં દીપડો જોવા મળ્યો હતો, શેલા વિસ્તારમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ વધુ એક વિસ્તારમાં જોવા મળ્યો હતો, હવે સાણંદ વિસ્તારમાં જોવા મળ્યો છે। ત્યારે વન વિભાગ આ બાબતે શું કહી રહ્યું છે? બિલકુલ મિથુન, વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે, એટલે કે દીપડાની હાજરીને સમર્થન આપી દીધું છે। અમદાવાદ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉક્ટર મિનલ જાની સાથે મારી વ્યક્તિગત વાત થઈ છે અને તેમને પણ સ્વીકાર્યું છે કે ગઈકાલે મોટી દેવતી ગામે દીપડાની હાજરીના પુરાવા મળ્યા છે અને આ પુરાવાઓ ફરી એકવાર આપણે બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો પાછળની તરફ જે આ વિવિધ પગના નિશાન છે। કેમેરા પર્સનને કહીશ કે થોડા ઝડપથી મારી સાથે આવે। ખાસ કરીને જે મહત્વની બાબત એ છે કે માદા દીપડો અને સાથે તેની સાથે નાનું બચ્ચું પણ હોવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો આ તરફના જે દ્રશ્યો છે તે ખૂબ જ મહત્વના છે, કારણ કે માટીની અંદર દીપડાના જે પંજા છે તે અહીંયા ખોપી ગયેલા છે। એટલે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, આ મોટી દેવતી ગામે મુખ્ય રોડની સાઈડ પર એક હાલમાં બંધ અવસ્થામાં આવેલો ઈંટોનો ભટ્ટો છે, ત્યાંથી જે આ પગદંડી છે કે જે અંદરની તરફ જઈ રહી છે ત્યાં તરફ દીપડો અને તેનું બચ્ચું ગયો હોવાની પૂરેપૂરી સંભાવના છે। પરંતુ હાલ વન વિભાગે દીપડોની હાજરી અંગેની સ્પષ્ટતા અને સમર્થન આપતી સત્તાવાર પ્રતિક્રિયા આપી દીધી છે। જેની દિશા હું આપને બતાવું તો આ પગદંડી છે અને આગળની તરફ આખો આ જે વિસ્તાર છે લગભગ 150 થી 200 વીઘાનો સંપૂર્ણ ખેતર, ઝારી ઝાકરા અને નિર્જનતા ધરાવતો વિસ્તાર છે। અને સૌથી મોટી બાબત દીપડાની હાજરી અંગેની એ છે કે નજીકના જ વિસ્તારમાં અતિશય પાણી ભરેલું આખું એક જળાશય પણ છે। આ વિસ્તારમાં જે બકરા ચરાવવા આવનારા લોકો પણ છે, રખડતા શ્વાન પણ છે કે જે દીપડા માટેનો સંપૂર્ણ સીધો અને ઈઝી ખોરાક છે। એટલે હાલ તો તેની હાજરી ગઈકાલે રાત્રે અહીંયા નોંધાઈ ગઈ છે। પ્રત્યક્ષ કોઈના જોવામાં નથી આવ્યો, પરંતુ તકેદારીના ભાગરૂપે દૂરની તરફ કે જ્યાં આપણે અગાઉ બતાવી ચૂક્યા છે ત્યાં પાછળની તરફ એક પાંજરું પણ મૂકવામાં આવ્યું છે અને તેની અંદર જીવિત મરઘી મૂકવામાં આવી છે। એટલે સાંજ બાદ દીપડાની જો મૂવમેન્ટ અહીંયા હોય અને તેને ભૂખ લાગે તો આ ઈઝી શિકાર તેને મળી શકે તે આશંકાએ જો પાંજરા પાસે આવે તો તેનામાં ઝડપાઈ શકે છે। પરંતુ હાલ તો હજી સુધી દીપડો હાથમાં નથી આવ્યો। પરંતુ ફરી એકવાર ગત 21 જુલાઈએ જ્યારે શેલા અને ગુમા વિસ્તારની શરણદીપ સોસાયટીમાં દીપડાની હાજરી જણાઈ હતી, સીસીટીવીમાં તે કેદ થયો હતો, તે બાદ સમયાંતરે વિવિધ વિસ્તારોમાં દીપડા દેખાની વાત હતી। પરંતુ આજે સત્તાવાર રીતે વન વિભાગે સમર્થન આપ્યું છે કે સાણંદ તાલુકાના મોટી દેવતી ગામે ગઈકાલે દીપડાની હાજરી હતી, પરંતુ હાલ તે કઈ દિશામાં છે તેની વધુ તપાસ ચાલી રહી છે। મિથુન, પણ એક સવાલ એ પણ થાય કે સતત અમદાવાદ તરફ દીપડો આવી રહ્યો છે। આપણે જેવી રીતે વાત કરી કે શેલામાં પ્રથમ દેખાયો હતો અને હવે સાણંદ બાજુ જોવા મળી રહ્યો છે, ત્યારે વન વિભાગ આ બાબતે શું કહી રહ્યું છે? કારણ કે જંગલ વિસ્તારમાંથી જે પ્રાણીઓ છે તે હવે શહેર તરફ વધુ આવી રહ્યા છે। મિથુન, આ ખૂબ જ પેચીદો પ્રશ્ન છે કે આપણે એમ કહી શકીએ કે જંગલ વિસ્તારમાંથી માણસના રહેઠાણ વિસ્તાર તરફ આવી રહ્યા છે જંગલી પશુઓ, તો સાથે એ પણ છે કે માનવી જે રીતે વિકાસના નામે આગળ વધી રહ્યો છે તો એક દેખીતી રીતે માનવી પશુઓના વિસ્તારમાં ઘૂસી રહ્યો છે તેવું પણ કહી શકાય। એટલે જે જંગલી પ્રાણીઓ છે તેમના માટે પોતાના કુદરતી ખોરાક હવે ધીમે ધીમે મર્યાદિત થઈ રહ્યા છે અને તેનું જ આ કારણ છે। એટલે સ્વાભાવિક છે રાજ્યના જુદા જુદા વિવિધ વિસ્તારોમાં, વિવિધ જિલ્લાઓમાં તો આ સામાન્ય ઘટના છે, પરંતુ અમદાવાદ માટે એટલા માટે
માટે મહત્વનું છે કે બિલકુલ છેવાડાના જે વિસ્તાર છે ત્યાં સુધી દીપડાની હાજરી નોંધાઈ ગઈ છે સત્તાવાર રીતે. અને હાલની આ વિસ્તારની વાત કરીએ તો મિથુન એટલા માટે મહત્વનું છે કે શેલા અને ગુમા પછી સાણંદ તરફનો જે વિસ્તાર છે તે ખૂબ જ ખુલ્લો છે. અનેક એવા ખેતરો આવેલા છે, મોટા મોટા નિર્જન વિસ્તાર આવેલા છે કે જ્યાં દીપડાને કોઈ પણ પ્રકારની રંજાડ કોઈ પણ કરી શકે તેવી સ્થિતિ નથી. એટલે તે મુક્તપણે અહીંયા રહી શકે છે, પોતાની હાજરી પુરાવી શકે છે. હા, જ્યારે તે માનવીની નજરમાં અથવા તો તેની હાજરી માણસના ધ્યાનમાં આવે છે તો ચોક્કસથી હલચલ મચી જાય છે. પરંતુ હાલ તો એટલું માની શકાય કે જે 1 મહિના પહેલા જે દીપડો અમદાવાદના ગુમા શેલામાં જોવાયો હતો ક્યાંક તે આસપાસના વિસ્તારોમાં હજી પણ ઉપસ્થિત હોય તેવા સંકેત હાલ તો તેની હાજરીને જોતા મળી રહ્યા છે. જી આભાર અર્પણ માહિતી આપવા બદલ. તો જે રીતે વારંવાર અમદાવાદમાં દીપડા આવવાના સમાચાર સામે આવ્યા છે, વધુ એક સમાચાર મળી રહ્યા છે કે દીપડાની હાજરી અંગે વન વિભાગે પુષ્ટિ કરી છે. ઝી 24 કલાક સાથે થયેલી વાતચીતમાં આ પુષ્ટિ કરવામાં આવી. મોટી દેવતી ગામે દીપડો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. તો આ જે જગ્યાએ મોટી દેવતી ગામ છે ત્યાં હાલમાં પણ દીપડો છે. પગના નિશાન દીપડાના જ હોવાની જાણ થતાં પાંજરું પણ મુકાયું છે. ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા. જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે. ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી.